નવસારીના બિલીમોરાના મેળામાં રાઈડ તૂટવાનો મામલો ઘટનાની તપાસ વચ્ચે ચોંકાવનારો દાવો થયો છે। બિલીમોરા ફાયર અધિકારીનો ચાર્જ ડ્રાઈવરને અપાયાનો ખુલાસો થયો છે। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક સવાલ ઉઠ્યા। વિડીયોમાં ડ્રાઈવર સ્વીકારે છે કે તેમની પાસે ચાર્જ છે। ડ્રાઈવરે ફાયર ઇન્ચાર્જ તરીકે એનઓસીમાં સહી કરી હોવાનો દાવો થયો છે। વિડીયો વાયરલ થતા ફાયર વિભાગની કામગીરી પર અનેક સવાલ થઈ રહ્યા છે। તો આ રીતે ફાયર વિભાગ જો કામ કરશે તો આ પ્રકારની ઘટનાઓ વારંવાર થશે, કારણ કે એક ડ્રાઈવરને ચાર્જ સોંપવામાં આવ્યો છે તે બાબતે અનેક સવાલ થઈ રહ્યા છે। तो मैं मैडम ने हम पे कही मैडम ने पूछी તમારી પોસ્ટ કઈ છે? મારી પોસ્ટ ડ્રાઈવર પણ ઇન્ચાર્જ ફોરમેન તરીકે મને વધારાની કામગીરી આપેલી એટલે ફાયર આવ્યું ને હા આવ્યું બરાબર ખરેખર હકીકત જ છે ને ફોન આવડે એટલે મેં તમને નહીં બરાબર નહીં એટલે મેં મારી વાત ઓલરેડી ઉપર થઈ ને એટલે તારી જ મને વાત મળી કે ફાયર નું આવી ગયું તો ફાયર ની એનઓસી મેં કીધું અપાઈ કાઢી, અહીંયા તો કોઈ ઓફિસર ની મૂડ નહીં મળે એટલે આ લોકો કાયદેસર સુરત જવા પડે। નવસારી આવે આપણે ડિવિઝન નવસારી આવે પણ તે સુરત વાળો જ આવે કે નહીં જવું પડે યાર પેલા હું કે રિજનલ ફાયર રિજનલ ઓફિસર જ કરે કે નહીં એટલે તમે કઈ એવી માં ભાઈ વાત ચર્ચા આવી એટલે મેં કીધું કેવી તપાસ કરવાની આવે જે સ્થળ તપાસ આપણે આપણી રીતે કરી દઈએ।